ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ પ્રમુખનો કાર્યકાળ ક્યારનો પૂરો થઈ ગયો છે અને દર બીજા દિવસે અટકળો ચાલે છે કે ક્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થશે. રાષ્ટ્રીય અધ્યક્ષનો કાર્યકાળ એની પહેલા પૂરો થઈ ગયો છે. એમાંય અટકળો ચાલે છે કે જેપી નડ્ડા પછી કોણ. જી કિશન રેડ્ડીનું નામ ચર્ચામાં આવે છે, પણ અધિકારિક રીતે કોઈ જાહેરાતો નથી થતી. અને આ બધાની વચ્ચે ગુજરાત પ્રદેશ કોંગ્રેસે પોતાના પ્રદેશ અધ્યક્ષની જાહેરાત કરી દીધી છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. ગુજરાત કોંગ્રેસે પોતાની જૂથની રણનીતિ જ યથાવત રાખીને અમિત ચાવડાને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તરીકે મૂક્યા છે. અમિત ચાવડાનું આવવું એ બતાવે છે કે હજી પણ ભરતસિંહ સોલંકી અથવા એ પરિવાર અથવા એ ક્ષેત્રનું વજૂદ કોંગ્રેસ માટે કેટલું વધારે મહત્વનું છે. કોંગ્રેસ માટે સવાલ થયો છે, ઘણી બધી વાર પ્રશ્નો થાય છે કે પોતાના 5 જૂના સીએમ કે એમના પરિવારોમાંથી જ કોંગ્રેસ કેમ ક્યારેય બહાર નથી આવી શકી. હકીકત તો એ પણ છે કે એમના સંતાનો સિવાય કેટલા લોકો એવા છે કે જે કોંગ્રેસને છેક સુધી વફાદાર રહી શક્યા છે, સારી નરસી કોઈ પણ પરિસ્થિતિમાં. અને એટલે જ બીજું નામ તુષાર ચૌધરીનું છે. પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના દીકરા છે અને તુષાર ચૌધરી આ વખતે ખેડબ્રહ્મા લડ્યા અને પછી ચૂંટાઈને પણ આવ્યા. એટલે દક્ષિણ ગુજરાતથી માંડીને છેક સુધી આખું ટ્રાઇબલ બેલ્ટ કવર થાય એ રીતે તુષાર ચૌધરીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. બધા જૂના જોગ્યો છે. કોંગ્રેસે કોઈ જ નવો પ્રયોગ નથી કર્યો. ચર્ચાઓ એવી હતી કે લાલબાલ પાલ ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે અથવા જોર લગાવી રહ્યા છે, દબાણ ખૂબ થઈ રહ્યું છે, સારો નિર્ણય થશે એવી એમના જૂથને અપેક્ષા હતી, પણ એ અપેક્ષા પૂરી નથી થઈ. લાલજી દેસાઈનું નામ, જે સેવાદળના અધ્યક્ષ છે, એમનું નામ સૌથી વધારે ચર્ચામાં હતું, એ પણ નથી આવી શક્યું. આ સમીકરણો બહુ જ મહત્વના છે, કેમ કે ઓબીસી ચહેરો અને આદિવાસી ચહેરો એ કોંગ્રેસ મૂકી રહી છે. કોંગ્રેસ માટે ખામથી માંડીને જીણાભાઈ દેસાઈની વખતની થિયરી આ બધું જ બહુ જ કામે લાગ્યું છે. આ વખતે સંગઠનમાં કોંગ્રેસ ટકીને રહી શકે છે. ગુજરાત કોંગ્રેસના જે નેતાઓ ગયા હતા, સૌથી મહત્વની વાત પાટીદાર નેતાઓની છે, કેમ કે પાટીદાર નેતાઓએ પ્રશ્ન કર્યો હતો કે જે પાટીદારોના દમ પર તમે 2017માં હરાવવાની એકદમ નજીક પહોંચ્યા હતા, એ પાટીદારોને ક્યાં સુધી ઇગ્નોર કરશો? મળવા માટેનો રાહુલ ગાંધીએ સમય સુદ્ધા નથી આપ્યો. કોંગ્રેસના નેતા મનહર પટેલે ત્યાં સુધી જાહેરાત કરી હતી કે એમને સમય નથી આપ્યો. એક સમય હતો કે મનહર પટેલ વિધાનસભાની ચૂંટણી માટે એમનું નામ જાહેર થયું, એ ફોર્મ ભરવા માટે ગયા, એમને મેન્ડેટ અપાઈ ચૂક્યો હતો અને પછી અચાનક જ પાર્ટીએ મેન્ડેટ બદલ્યો. મનહર પટેલ ઘરે જમી રહ્યા હતા અને ટીવીમાં એમને જોઈને ખબર પડી કે આવું થયું છે. એ નેતાઓ નારાજ થયા, પણ એમણે પક્ષ નહોતો છોડ્યો. અને એટલા જ માટે એ પાટીદાર નેતાઓ જેમણે મિટિંગ કરી હતી ગુજરાતમાં, એમને મળવા માટે પણ સમય રાહુલ ગાંધી નથી આપી શક્યા. અને એટલે જ આ સંજોગોમાં આ નામ બહુ અપેક્ષિત હોવા છતાં અને ખૂબ દમદાર ચહેરાઓ હોવા છતાં ગુજરાત કોંગ્રેસ આ વખતે દરેકને પોતાની સાથે સાંકળી શકશે કે કેમ, બધાની સાથે રાખી શકશે કે કેમ, એ ખબર નથી. ભારતીય જનતા પાર્ટીમાં ભરતી મેળો થવાની પૂરી સંભાવના છે. ત્યાં એ ભરતી ત્યાં સુધી થતી રહેવાની છે જ્યાં સુધી એમનો સત્તાનો સૂર્ય મધ્યાહને છે. ત્યાં પણ જેવું એવું લાગશે કે સત્તા દૂર થઈ રહી છે, એક પછી એક નેતાઓ ભારતીય જનતા પાર્ટી પણ એનો સમય આવે છોડી દેવાના છે. નમસ્કાર.